वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, આપનું સ્વાગત છે તમારા મનપસંદ પોડકાસ્ટ શો વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારમાં. હું તમારી હોસ્ટ હિનલ સોલંકી. આજે વાત કરવી છે વિશ્વ પુસ્તક દિવસ વર્લ્ડ બુક ડે ની. ખાસ કરીને આપણે જાણીએ છીએ દર્શક મિત્રો કે પુસ્તકો એવા મિત્રો છે કે જે ક્યારેય દગો નથી આપતા. સમગ્ર વિશ્વભરમાં 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી થાય છે. એ દિવસે વિશ્વભરના લોકો વાંચન, લેખન અને સાહિત્યને ઉજવે છે. આપણે જાણીએ છીએ કે પુસ્તકો એ માત્ર કાગળના પાના નથી. પુસ્તકો એ આપણા જીવનમાં એક નવું જગત રચે છે. આપણા મનના જે વિચારો છે તેને ઊંચે ઉડાન આપે છે અને આપણા જીવનમાં એક નવી દ્રષ્ટિનો ઉદ્ભવ કરે છે. તો આજના પોડકાસ્ટમાં ખાસ વિષય પર વાત કરીશું વિશ્વ પુસ્તક દિવસ અને ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા પુસ્તકાલયની. તેનાથી જાણીશું કે આપણા જીવનમાં પુસ્તકના વાંચનથી કેટલો મોટો ફેરફાર થાય છે. તો દર્શક મિત્રો, આજે આપણા પોડકાસ્ટમાં ખાસ વિષયને અનુરૂપ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર રંજનબેન મકવાણા. ખાસ વાત એ છે ડોક્ટર રંજનબેન મકવાણાની કે તેઓ છેલ્લા 30 વર્ષથી ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં તેમની સેવા આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે છેલ્લા 7 વર્ષથી તેઓ કાર્યકારી ગ્રંથપાલના હોદ્દા પર છે અને એક તેમની વિશેષ વસ્તુ કે તેમને પીએચડી પણ ખાસ ગુજરાત વિદ્યાપીઠમાંથી જ પૂર્ણ કર્યું છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વિષય પર માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર રંજનબેન મકવાણા. મેડમ, તમારું સ્વાગત છે આ ખાસ પોડકાસ્ટમાં. નમસ્કાર. વિષયની શરૂઆત કરીએ તો પહેલા જાણીશું ડોક્ટર રંજનબેન પાસેથી કે મેડમ, ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રંથાલયની સ્થાપના ક્યારે થઈ તેને લઈને ખાસ માહિતી આપો. ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયની સ્થાપના જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે જ વિદ્યાપીઠનું ગ્રંથાલયની શરૂઆત થઈ ગઈ 1920માં. અને એ શરૂઆતમાં ઈચ્છારામના બંગલામાં જ એની શરૂઆત થઈ. ત્યારબાદ પ્રાણજીવન છાત્રાલયમાં એક અલગ રૂમ રાખીને ત્યાં ગ્રંથાલયની શરૂઆત થયેલી છે. જી, એ વખતના સમયગાળામાં અસહકારનું ચળવળ હતું, તો તેની કોઈ ખાસ ગ્રંથાલય પર અસર થઈ હતી કે કેમ તેને લઈને માહિતી આપો. બહુ જ મોટી અસર થઈ. એ વખતે અસહકાર આંદોલન વખતે 1900 વાત કરું તો 32માં બ્રિટિશ સરકારે વિદ્યાપીઠની જપ્તી લઈ લીધી અને વિદ્યાપીઠને ગેરકાયદેસર જાહેર કરી. એટલે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો લગભગ 32થી 34 2 વર્ષ જેવું. અને 2 વર્ષમાં આખી વિદ્યાપીઠમાં કોઈ જ ગતિવિધિ બંધ થઈ ગઈ. એટલે આખી વિદ્યાપીઠની જે જમીન છે એમાં બાવળ ઉગી ગયા અને લાઇબ્રેરી હતી ત્યાં પણ ઉદ્યોગની આ બધી શરૂઆત થઈ ગઈ બધા જ મકાનોમાં. ત્યારે એવું થયું કે ગાંધીજીને તો ચાલવાસ થયો હતો. તેમણે ત્યાં રહ્યા બ્રિટિશ સરકારનું ધ્યાન દોર્યું હતું કે એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર લાઇબ્રેરીની સાફ સફાઈની છુટ્ટી આપો. અને એ વખતે 25ના સમયગાળામાં લાઇબ્રેરીની શુદ્ધિકરણ માટેનું કામ ચાલુ હતું કે એટલી ચોખ્ખી હોવી જોઈએ કે એને ક્યાંય જીવાત નહીં લાગે. જી મેડમ, ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠની જે લાઇબ્રેરી છે તે અન્ય લાઇબ્રેરી કરતાં તેમાં આવેલા ઘણા પુસ્તકો છે તેને લઈને આપણે જાણીએ છીએ કે તેની વિશેષતા છે. તો હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણી ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો છે? 6 લાખથી પણ વધારે ગ્રંથ સંગ્રહ છે. જી જી. અને આ સાથે જ આ જે 6 લાખથી વધારે પુસ્તકો છે તેમાં કયા કયા પ્રકારના પુસ્તકો છે? માહિતીની રીતે વાત કરીએ તો માહિતીની રીતે ઘણા બધા એની અંદર જે વિષયવસ્તુ સમાયેલું છે એ પ્રમાણે જોવા જઈએ તો એન્સાઇક્લોપીડિયા, બાયોગ્રાફિકલ સોર્સિસ, યરબુક, બિબ્લિયોગ્રાફી, સેન્સસ, રિપોર્ટ્સ, ડિક્શનરી, થિસોરસ, એટલા બધા ગ્રંથો છે, એટલી બધી વેરાયટી છે તે ક્યાંય જોવા ના મળે. એટલા બધા પુસ્તકો છે, સામાયિકો છે, એના બાઉન્ડ વોલ્યુમ છે, થીસીસ છે અને સ્પેશિયલ એ જે મેન્યુસ્ક્રિપ્ટ છે અને ન્યૂઝપેપરની ફાઇલો છે અમારી પાસે. એ વિદ્યાપીઠમાં બહુ જ અગત્યનું કલેક્શન છે. 1971થી છે. જી મેડમ, તમે વાત કરી કે આ પ્રકારના પુસ્તકો છે તેમાં ખાસ બાયોગ્રાફિક સોર્સ છે, તો તેમાં કયા પ્રકારની માહિતી મળે છે? બાયોગ્રાફિકલ સોર્સમાં એવું છે ને વ્યક્તિ વિશેષ માહિતી મળે છે કે દેશ અને ઇન્ટરનેશનલ લેવલે જે ખ્યાતિ પામનાર વ્યક્તિઓ હોય એનું જે તે વિષયમાં શું પ્રદાન છે એવી વ્યક્તિઓ વિશેની બાયોગ્રાફી હોય. એટલે એનો જન્મ, એનું મરણ, એનું એજ્યુકેશન, કયા ફિલ્ડમાં એની ખ્યાતિ છે એવી પ્રકારની માહિતી જોવા મળે છે. તો એવા પણ ઘણા બધા સોર્સિસ એ વિદ્યાપીઠ લાઇબ્રેરીમાં અવેલેબલ છે. આ એક પ્રકારમાં વાત કરી કે યરબુક છે, વાર્ષિકી છે, તો તેમાં કયા પ્રકારના પુસ્તકો છે? યરબુક દર વર્ષે જે તે દેશની પબ્લિશ થતી હોય છે.
એમાં ભારતમાં ઇન્ડિયા યરબુક અને મનોરમા યરબુક. તો એમાં ભારત દેશમાં જે કંઈ ઘટનાઓ બની હોય મોટી મોટી પોલિટિકલ, ભૌગોલિક વિગત, આ તે બધી જ માહિતી એક વર્ષની એમાં જોવા મળે છે. જી મેડમ, આપણે જાણીએ છીએ કે પુસ્તકો અહીંયા ગુજરાતના લોકો છે પણ ગુજરાતી સાથે અન્ય ભાષાઓમાં પણ વાંચવાનું પસંદ કરતા હોય છે. બહારના વ્યક્તિઓ આવે છે તો તેમની પણ અલગ અલગ ભાષા હોય છે. તો આપણે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં કેટલા પ્રકારની ભાષાઓના પુસ્તકો આવેલા છે તેની માહિતી આપો. બહુ સરસ પ્રશ્ન કર્યો. કદાચ કોઈ લાઇબ્રેરીમાં આટલું મોટું કલેક્શન નહીં હોય ભાષાની દ્રષ્ટિએ. લગભગ 13 ભાષાના પુસ્તકો એ વિદ્યાપીઠ લાઇબ્રેરી ધરાવે છે. જી જી, આ કઈ કઈ ભાષા હશે? હા, ચોક્કસ. એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ એવી ભાષા છે. નેશનલ ભાષામાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પાલી, મરાઠી એવા પુસ્તકો છે. અને જ્યારે ઇન્ટરનેશનલ ભાષામાં રશિયન, ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજી એ ભાષાના પુસ્તકો જોવા મળે છે. આટલી બધી અલગ અલગ પ્રકારની ભાષાઓના પુસ્તકો છે, તો સાથે જ આ ગ્રંથાલયની વિશેષતા શું છે તેને લઈને માહિતી આપો. ગ્રંથાલયની વિશેષતા એવી છે કે એની કલેક્શન પ્રમાણે જોવા જઈએ તો એક સ્પેશિયલ ગાંધીયન કલેક્શન ગ્રંથાલય પાસે છે. કે ગાંધીએ એ વખતે વાંચેલા, એની પર લખાયેલા એ બધા જ પ્રકારનું કલેક્શન એ વિદ્યાપીઠ ગ્રંથાલય પાસે છે. એ વખતે આઝાદી વખતે જે બધા મુખપત્રો બહાર પાડેલા એને ઓરિજિનલ ફોર્મ છે એ પણ વિદ્યાપીઠ પાસે છે. મેન્યુસ્ક્રિપ્ટ છે, 650 જેટલી મેન્યુસ્ક્રિપ્ટ એ વિદ્યાપીઠ પાસે છે. સ્પેશિયલ કલેક્શનમાં ન્યૂઝપેપર કલેક્શન મેં તમને વાત કરી કે 1971થી સંદેશને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અમદાવાદની એડિશન એ વખતે 1971થી છે. 91થી ગુજરાત સમાચાર ચાલુ કરેલું છે. પછીથી 2011થી હિન્દુસ્તાન, ઇન્ડિયન એક્સપ્રેસ એ ચાલુ કર્યું છે. 2014થી ગુજરાત, નવગુજરાત સમય અને દિવ્ય ભાસ્કર એની રોજની ડેઇલી ન્યૂઝપેપર જે કંઈ આવે છે એની દર મહિને ફાઇલ તૈયાર થાય છે, એની સાચવવામાં આવે છે. આટલી બધી વિશેષતાઓ છે, જે પ્રકારે વાત કરી કે આટલી અલગ અલગ ભાષાઓના પુસ્તકો છે, તો જ્યારે વાંચક આ ગ્રંથાલયમાં વાંચવા માટે આવે છે તો ગ્રંથાલય તરફથી તેને કઈ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે? વાચક આવે છે તો ઘણીવાર વાચક બહારના સંશોધકો પણ આવતા હોય છે જેને ગ્રંથાલયનો પરિચય નથી હોતો. મુલાકાતીઓ પણ આવતા હોય છે. એને રેગ્યુલર એક મુલાકાત કરાવવામાં આવે છે, જેને ગ્રંથાલય સંસ્કાર કહેવામાં આવે છે. તો ગ્રંથાલયમાં શું શું છે, એની વિશેષતા શું છે, કયા કાર્યો થાય છે, કઈ સેવા આપવામાં આવે છે, એની સભ્યપદ કેવી રીતે મેળવી શકાય છે, કઈ કઈ માહિતી તમને મળશે, કઈ માહિતી બેસીને ઉપયોગ કરવા આવશે, એ પ્રકારની માહિતી આપે છે. ઘણા વાચક એવા આવે છે કે જે સભ્ય નથી હોતા પણ એને 1-2 દિવસ માહિતીની જરૂર હોય છે, કલાકમાં એનું કામ પતી જાય. એવા પણ વાચકો આવતા હોય છે. એવા વાચકોને પણ આપણે સેવા આપીએ છીએ. નોમિનલ કોઈ યુનિવર્સિટીમાં PhD કરતા હોય કે કોઈ પ્રોજેક્ટ વર્ક કરતા હોય તો એનો લેટર લઈને આવે તો એને એ માહિતીનો ઉપયોગ કરવા. ઘણા વાચક એવા હોય છે કે લેટર નથી લઈને આવ્યા, કશો વાંધો નહીં, સાદા કાગળમાં એપ્લિકેશન આપે. એનો પર્પઝ કયા પ્રકારના વાચક અમારે ત્યાં આવે છે અને કેવી માહિતી લેવા આવે છે એને માહિતી શોધીને આપવામાં આવે છે. એ વાચકની જરૂરિયાત કેવી છે, વાચક જાતે આવે એ બરાબર છે, પણ ઘણી વાર વાચક એવું છે કે એની પાસે સમય નથી હોતો. એ લોકો એક મેઇલ કરે કે ટેલિફોનિક વાત કરી કે મારે આ પ્રકારની માહિતી જોઈએ છે, અમે એ પ્રકારની સેવા પણ આપીએ છીએ. જી, જેવી રીતે આપણે વાત કરી કે કોઈક વાચક એવા હોય કે જેમને સમયની અનુકૂળતા ન હોય, અને ખાસ આ જમાનો હવે એવો છે કે ઈ-કોમર્સનો અત્યારે સમય ચાલી રહ્યો છે, તો ખાસ ગ્રંથાલયમાં આપણે ઓનલાઈન સેવા કઈ રીતે આપવામાં આવે છે, કયા કયા માધ્યમો છે તેની માહિતી આપો. ચોક્કસ. હવે એવું છે ને, ગ્રંથાલયનું સ્વરૂપ બદલાયું છે એ પ્રમાણે વાચકની ડિમાન્ડ પણ બદલાતી જાય છે, એટલે અમારે એમની સાથે ચાલવું પડે. એટલે ઘણીવાર વાચક ઓનલાઈન માહિતી માંગતા હોય છે, પુસ્તકની PDF માંગતા હોય છે. તો કોઈ પુસ્તક જોઈતું હોય ને કે PDF હોય તો આપો, તો વાચકને એવું ખબર નથી હોતી કે આ PDF આર્કાઇવ ઓપન સોર્સ છે, એમાંથી મળી રહી. તો આર્કાઇવ પરથી એ PDF ડાઉનલોડ કરીને અમે એને મેઇલ કરીએ છીએ. ઘણીવાર લિંક મોકલી આપીએ છીએ. ઘણા વાચકને એવું છે કોઈક આર્ટિકલ જ જોઈએ છે, તો એ આર્ટિકલ જોઈએ છે તો આપણી પાસે હોય તો સ્કેન કરીને મોકલી આપીએ છીએ. આપણી પાસે ના હોય તો બીજા ગ્રંથાલયમાંથી પણ આંતર ગ્રંથાલય લોન ઉપર એકબીજાની લેવડ દેવડ થતી હોય લાઇબ્રેરીમાં, તો એ રીતે પણ આર્ટિકલ મંગાવીને વાચકને પૂરો પાડીએ છીએ. જી જી,
જે પ્રકારે વાચકની પરિસ્થિતિ હોય, ઘણા વાચકો અહીંયા આવીને પુસ્તકાલયમાં વાંચન કરી શકે, અન્ય જે વ્યક્તિઓ છે તે ક્યાંક ઓનલાઈન સેવાનો લાભ લઈ શકે. આ સાથે જ વાત કરીએ દિવ્યાંગોની, તો દિવ્યાંગો માટે પણ આપણે ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં કયા પ્રકારની સેવાઓ છે, શું સગવડ છે? હા, દિવ્યાંગો માટે એવું છે કે શરૂઆતમાં એન્ટ્રન્સ થાય ત્યારે એક લિફ્ટની સગવડ કરી છે કે એને ઉપર નીચે 3 મજલામાં લાઇબ્રેરી વહેંચાયેલી છે. ઉપર નીચે જવું હોય તો લિફ્ટની પણ સગવડ છે. એના માટે સ્ટેક વિભાગમાં આમ વાંચનાલય નથી, પણ દિવ્યાંગ માટે જ એક કોર્નર ઊભો કર્યો છે કે ત્યાં બેસીને પણ દિવ્યાંગ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે. એને જે જોઈતું હોય એ ડિમાન્ડ મૂકે તો ત્યાં જે સ્ટાફ રોકાયેલો હોય એને જે પુસ્તક જોઈતું હોય એ શોધીને એને મદદ કરે છે. એના સિવાય અમે એક દિવ્યાંગ કોર્નર ઊભો કર્યો છે અને એમાં એવું ઇન્સ્ટ્રુમેન્ટ લાવે છે કીબો કે સ્કેન બુક કરીએ અને એ ઓડિયોમાં કન્વર્ટ થાય. જી, તો એ દિવ્યાંગ વાચક પણ એ પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે. જી જી. રંજનબેન, ખાસ એ પ્રશ્ન થાય કે જ્યારે પુસ્તક ગ્રંથાલયમાં આવે છે તો શું સીધું જ તે વાચક સુધી પહોંચી જાય છે, અથવા જો નથી પહોંચતું તો તે કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે? વિદ્યાપીઠમાં કઈ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે? હા હા, બહુ સરસ પ્રશ્ન કર્યો. જી. ઘણી વાર શું થાય છે કે વાચકને એવું થાય છે કે લાઇબ્રેરીમાં તો શું કામ હોય, હા હા, અને પુસ્તક આવ્યું એવું તરત કેમ અમને મળતું નથી, અમે ડિમાન્ડ કરી છે, ફેકલ્ટીને પણ ઘણી અમે ડિમાન્ડ કરી છે તો પુસ્તક કેમ તરત આવ્યું નથી. પણ એવું થાય છે કે પુસ્તક ખરીદવાનું થાય, ખરીદી લેવાય, પછીથી એનું બધું ચેકિંગ થાય, ચેકિંગ થયા પછીથી એનું નોંધણી થાય. જેમ આપણું નામ નોંધણી થાય તે પુસ્તકને પણ એક યુનિક નંબર આપવામાં આવે. જી, એની બધી ટોટલી વિગત, પુસ્તકના ઓથર કોણ છે, ટાઇટલ કોણ છે, પબ્લિશર, પ્રકાશન વર્ષ, એ કામગીરી પતી જાય પછી એનું વિષય વસ્તુ શું પુસ્તકમાં સમાયેલું છે એ પ્રમાણે એના વિષય વસ્તુ પ્રમાણે એને ક્લાસિફિકેશન નંબર આપવામાં આવે. આ પ્રક્રિયા પતી જાય પછી લોકો સુધી માહિતી પહોંચાડવા માટે એક ડેટા એન્ટ્રીની કામગીરી કરવામાં આવે કે જેના લીધે માહિતી પુનઃપ્રાપ્ત કરી શકાય. એક કામ કર્યા પછી તેનું પેસ્ટિંગનું કામ ચાલે. પેસ્ટિંગ પતે પછી એમાં લખાણ અને સિક્કા મુદ્રણ થાય. પેસ્ટિંગ 13 જાતના પેસ્ટિંગ થાય. એમાં માલિકી પત્રક આવે, લોગો આવે, તારીખો આવે, ગ્રંથકાર આવે, ગ્રંથ કોથળી આવે, તિથિપત્રક આવે. એટલા બધા પેસ્ટિંગ લાગે પછી એને પણ લખાણ થાય. એના સિક્રેટ પેજ જે નક્કી કર્યા હોય લાઇબ્રેરીના એ પેજ ઉપર લખાણ થાય કે કાલ કોઈ એવું પહેલું પાનું ફાડી નાખે કે પુસ્તક મારું છે, એના સિક્રેટ પેજ એ લાઇબ્રેરીના સ્ટાફને ખબર હોય કે કયા પેજ ઉપર એનો નંબર નોંધેલો હોય. એના પરથી ખ્યાલ આવે કે આ લાઇબ્રેરીનું પુસ્તક છે. ત્યારબાદ પુસ્તક ન્યૂ અરાઇવલમાં જાય કે 1 વીક સુધી ન્યૂ અરાઇવલમાં રહી, વાચક આવતા જતા જોતા જાય એના ડેસ્ક ઉપર કે ન્યૂ અરાઇવલ થઈ. ત્યારબાદ પુસ્તક એના યથાસ્થાને એને એક જગ્યા મળી રહે પછી તે ઇસ્યુ થાય છે. જી. એટલે ખરેખર જે એટલે ઘણી વાચક એવું કહે છે કે પુસ્તક ક્યાંનું મંગાવ્યું છે, પુસ્તક આવ્યા પછી કેમ નથી આપતા, પણ એ આટલી બધી પ્રક્રિયામાંથી પુસ્તકે પસાર થવું પડે છે. જી, ચોક્કસથી ખૂબ સરસ માહિતી આપી. રંજનબેન, આ સાથે આપણા પુસ્તકાલયમાં કોઈ એવું પુસ્તક ખરું કે જે પ્રિન્ટિંગની સાથે નોન પ્રિન્ટિંગ વેમાં પણ ઉપલબ્ધ હોય, તેની કોઈ ખાસ વિશેષતા હોય, તેને લઈને માહિતી આપો. હા, કેમ કે અત્યાર સુધી બધાએ પ્રિન્ટ માધ્યમ વિશે જ જાણ્યું છે કે પ્રિન્ટમાં આ પુસ્તક છે ને આ નથી ને આથી લખાયેલું છે. જી, હમણાં એક એવું નવું પુસ્તક આવ્યું છે કે જે પ્રિન્ટની અને નોન પ્રિન્ટની બંને ગરજ સારે છે. કેમ કે જનરલી એવું હોય છે કે નોન પ્રિન્ટ અલગ હોય, ઓનલાઈન હોય, સીડી ફોર્મ હોય, એ રીતનું હોય છે. પણ એક પુસ્તક એવું આવ્યું છે કે જે પ્રિન્ટ છે, તમારે વાંચવું છે તો વાંચો, તમારે ઓડિયો સાંભળવો છે તો ઓડિયો સાંભળો, તમારે વિડીયો જોવો છે તો વિડીયો જોવો. એવું પણ એક પુસ્તક આવ્યું છે. એ લાઇબ્રેરીની પણ વિશેષતા છે ને આ જમાના પ્રમાણે પુસ્તકની પણ વિશેષતા છે. જી જી. પુસ્તકનું નામ શું છે? પથ્થર બોલતા હૈ. જી, એમાં બધા જે જોવાલાયક સ્થળો છે, એમાં મંદિરો ને એના વિશેની માહિતી છે. એ પુસ્તક તમારે જોવું હોય તો હું બતાવી શકું છું. જી જી, ખાસ ચોક્કસથી. એમાં એક કોર્નર પર QR કોડ આપ્યો છે. જે પણ માહિતી આપેલી છે એનો QR કોડ તમે સ્કેન કરો એટલે તમારા મોબાઈલમાં એની બધી વિગત આવી જાય અને ક્યાં પ્લેસ આવશે, એનું શું મહત્વ છે, જી જી, એના વિશેની માહિતી તમને ઓડિયો ફોર્મમાં મળે અને વિડીયો ફોર્મમાં મળે. જી, એ પુસ્તક ની ભલામણ કરતા ખાસ કરીને વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ જી, ની ડિમાન્ડ હતી. અમે પણ પુસ્તક જોઈને બહુ ખુશ થઈ ગયા હતા એકવાર આવ્યા પછી. જી જી, એ તે પુસ્તક ખરીદાયું છે. જી.
એટલે કે જેવી રીતે આપણે જાણીએ છીએ કે જમાનામાં ડિજિટલાઇઝેશન બહુ થઈ ગયું છે. પેમેન્ટ આપણે જે પહેલાં કેશ આપતા હતા એ પણ હવે ઓનલાઈન થઈ ગયું છે. એવી જ રીતે ખાસ આ પુસ્તકની વિશેષતા કહી શકાય કે પુસ્તકને ખોલી અને મેં QR કોડ છે એને સ્કેન કરીએ અને તેનાથી આપણે ઓડિયો અને વિડીયોના માધ્યમથી તેને ખૂબ જ સરસ રીતે નિહાળી શકીએ છીએ. તો આ સરસ એક વિશેષતાવાળું પુસ્તક છે. આ સાથે જ રંજનબેન, આપણા જે ગુજરાત વિદ્યાપીઠનું પુસ્તકાલય છે તેમાં કોઈ સૌથી જૂનું પુસ્તક છે, તેના વિશે તમારે કોઈ માહિતી આપવી હોય તો? સૌથી જૂનું પુસ્તક? સૌથી જૂનું પુસ્તક છે 1813 જી. એ વખતે એ બ્રિટિશર છે એ ઇન્ડિયામાં આવ્યા હતા, એના વિશેની એને માહિતી લખેલી છે. અને એ બુકની વિશેષતા એ છે ને કે ગોલ્ડથી એને જે કોર્નરનો ભાગ છે ને, પેજીસ, એ ગોલ્ડથી તૈયાર થયેલા છે. તો એની પર જીવાત નથી આવતી. આજે 1813નું પુસ્તક છે, પણ તમે આડો તો એની કન્ડિશન એવી જ છે. જ્યારે અત્યારના જે પાના છે એની પર જીવાત આવી જાય છે, બહુ કેર લેવી પડે છે. એટલું સારું પુસ્તક છે. જી. ઓરિયન્ટ બુક છે એનું ટાઇટલ. તો એ પણ વાચક માટે આપણા વિદ્યાપીઠમાં ઉપલબ્ધ છે. હા છે. જી જી. ખાસ રંજનબેન, વાત કરવી છે કે તમે છેલ્લા 30 વર્ષથી આ ગ્રંથાલયમાં તમારી ફરજ નિભાવી રહ્યા છો. તમારા કામગીરીના સમય દરમિયાન કોઈક એવો પ્રસંગ કે જેનાથી તમને ગર્વ અનુભવાયો હોય? કામગીરી દરમિયાન કરતાં બી વિદ્યાપીઠ જેવી સંસ્થામાં ને આટલી મોટી લાઇબ્રેરી જોવાની, જાણવાની અને એની વ્યવસ્થા ગોઠવવાની એ એક ગર્વની વાત છે. બીજો એક એવો પ્રસંગ બન્યો હતો કે જ્યારે બંગાળના એક્સ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી લાઇબ્રેરી જોવા આવેલા અને બહુ જ ઇમ્પ્રેસ થઈ ગયા હતા લાઇબ્રેરી જોઈ. ત્યારબાદ એક ગ્રંથપાલ તરીકે મને એક મોકો મળેલો હતો કે ગાંધીજીને જે બધા સર્ટિફિકેટ મળેલા છે એ જોવાનો. એમ જે લાઇબ્રેરીમાં જઈને જોવાનો એક મોકો મળેલો એ મારા માટે ગર્વની વાત છે કે ગોલ્ડમાં લખાયેલા સર્ટિફિકેટ છે જી ગાંધીજીના. ખાસ કરીને આપણી જે વિદ્યાપીઠની પુસ્તકાલય છે, ગુજરાત વિદ્યાપીઠની, એ અહીંયાની તો પુસ્તકાલય છે પણ સાથે જ જાહેર પુસ્તકાલય તરીકે પણ કામગીરી કરે છે. તો જે બહારના વાચક છે, જો તેમને અહીંયા આવીને વાંચન કરવું હોય, સભ્યપદ મેળવવું હોય, તો તેની કોઈ ખાસ પ્રક્રિયા છે? જો હોય તો માહિતી આપો. મેં તમને વાત કરી ને કે ઘણા બધા સંશોધકો એવા આવે છે કે જે મેમ્બર નથી, પણ ઘણા એવા છે કે જેને પુસ્તક લઈ જ જવું છે, ચાલે એવું નથી, પુસ્તકનો એને વધારે અભ્યાસ કરવો છે ડીપમાં, તો એવા મેમ્બર પણ આવે છે. જી. તો બહારના વાચકો માટે આપણે યરલી મેમ્બરશીપ આપે છે, 5 વર્ષની મેમ્બરશીપ આપે છે અને 10 વર્ષની મેમ્બરશીપ આપે છે. એનો ફીનું ધોરણ અલગ અલગ હોય છે. આજે 1500 છે, 2500 છે અને 4000 છે 10 વર્ષ માટે છે. પણ સમય જતાં એમાં સુધારો થયા કરવાનો. એટલે ફીમાં નહીં પણ જે બહારના છે, આઉટ સ્ટેટના, તેમની જોડે આપણે પ્રીમિયમ મેમ્બરશીપ એ લોકો અમને આપે છે કે 5000 ડિપોઝિટ લઈએ છીએ, પુસ્તક લઈ જાય, પુસ્તક એમનું કામ પૂરું થાય એટલે એમની ડિપોઝિટ પણ રિફંડ કરી દઈએ છીએ. અને વાચક સંતોષી જાય, જેમ સેટિસ્ફાઈ થાય છે કે એને જે જોઈએ છે એ મળી ગયું છે અહીંથી. અને કદાચ હું નહીં કહું પણ ઘણીવાર તો એવું બને છે કે ભારતમાં ક્યાંય ના મળતું એવું પુસ્તક વિદ્યાપીઠમાંથી મળી જાય. ચોક્કસ. હા, એટલે ઘણીવાર ફોરેનરો પણ મેઇલ કરતા હોય છે કે આ પુસ્તક જોયું છે કે આની વિગત જોઈએ છે. મળે છે. જી ચોક્કસથી. ડૉક્ટર રંજનાબેન મકવાણા, તમે આજના પોડકાસ્ટમાં અમારી સાથે જોડાયા. ગુજરાત વિદ્યાપીઠનું જે પુસ્તકાલય છે તેનો ઇતિહાસ શું છે, કઈ પ્રકારની સેવાઓ છે, અત્યારે હાલ ઓનલાઈન પણ કયા પ્રકારની સેવાઓ છે અને વાચક કઈ રીતે વિદ્યાપીઠના પુસ્તકાલય સાથે જોડાઈ શકે છે, તમામ મુદ્દાઓ પર ખૂબ જ સરસ અમને માહિતી આપી છે. અમારી સાથે પોડકાસ્ટમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજના પોડકાસ્ટથી આપણે જાણ્યું છે કે પુસ્તક આપણું જીવન કેવી રીતે બદલી શકે છે. વિશ્વ પુસ્તક દિવસ એ માત્ર ઉજવણી નથી, એ તો એક તહેવાર છે. અને આ તહેવાર આપણને કહી જાય છે કે વિચારતા રહો, વિચાર કરતા રહો, પુસ્તકો વાંચતા રહો અને વિકાસ કરતા રહો. જો તમને આજનો આ પોડકાસ્ટનો એપિસોડ ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો. તમને કયા પુસ્તકો ગમે છે તે પણ જણાવો. ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠની YouTube ચેનલને પણ નિહાળતા રહો. નમસ્કાર. वैष्णव जन, स्पंदन गांधी विचार के.